18 વર્ષની ઉંમરે મેં લગ્ન કર્યા હતા. બેકઅપમાં એક પ્લાન તો હોવો જ જોઈએ. આ મેં કીધું ને એ બધું સાચું નહીં લાગતું હોય તો ઉભા રહો, તમને મારા ફોટા બતાવી દઉં લગ્નના મારા કરી જાઓ. તો જય માતાજી મારા ખાકીના યોદ્ધાઓ. હું ઘણા દિવસથી વિડીયોમાં કહેતો હતો કે મારું પર્સનલ કામ હતું તો હું આજે બધી જ પર્સનલ વાતો તમને કહેવાનું છું મારા કરી જાઓ. તો હાલો વિડીયોના છેલ્લે સુધી જોજો. અને મારી પર્સનલ છે અને આ પોઝિશન ઉપર રહીને હું કઈ રીતે બધી મહેનત કરું છું એ બધું જ હું તમને કહેવાનું છું મારા કરી જાઓ. તો વિડીયોના છેલ્લે સુધી જોજો. તો મારા કરી જાઓ અત્યારે 2025 ચાલી રહ્યું છે અને 4 વર્ષ પહેલા મતલબ કે 2021માં મારા મેરેજ થઈ ગયા હતા. મતલબ કે મેં લગ્ન કરેલા છે મારા કરી જાઓ. ઘણા લોકોને તો એવું લાગતું હશે કે હજુ દાઢી મૂછો ફૂટી નથી અને હજુ સક્સેસ થયો નથી અને આને મેરેજ કેમ ના કરી લીધા. તો મારા કરી જાઓ એનું કારણ તું મેરેજ કરવાનું. તો મારા કરી જાઓ કારણ એ હતું કે જ્યારે હું 12મામાં ભણતો હતો ને ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને પછી જેવું 12મું પૂરું થયું ને ત્યારે મારા ભાઈનું કેવું કે સગાઈ કરી હતી અને એના લગ્ન કરવાના હતા. એટલે પછી મમ્મી કે આનું બી લગ્ન જોડે જોડે કરાવી દો કેમ કે એક ખર્ચામાં પતી જાય. કેમ કે એ સમયે અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અને મારા ભાઈના લગ્ન થતા હતા તો એક ખર્ચામાં પતી જાય. અને બીજું કારણ એ કે ગામમાં ઘણા બધા વોઢા ફરે એટલે ખબર જ છે મારા કરી જાઓ ઘરના શું વિચારે કે અમારો છોકરો બી એમના જોડે રખડીને રખડેલ થઈ જાય અને કેવું કે બગડી જાય એના કરતાં લગ્ન કરાવી દો તો ગમે ત્યાં વળગી જાય પછી એમ એ વિચારીને પછી કેવું મમ્મીએ પછી મારા બી લગ્ન કરાવી દીધા હતા અને પછી મેં બી લગ્ન કરી દીધા કેમ કે પપ્પા છે નહીં અને પછી મમ્મી ઉપર બધો બોજ આવે. સાચી વાત ને સમજો છો ને મારા કરી જાઓ કે મમ્મીને પછી ટેન્શન રહે એટલે પછી મેં કીધું લગ્ન કરી લઈએ વાંધો નહીં. પણ પછી લગ્ન બી મેં કરી લીધા મારા કરી જાઓ. 2021માં મારા અને મારા ભાઈના એક સાથે લગ્ન થયા હતા જ્યારે લોકડાઉન હતું મારા કરી જાઓ. જ્યારે કોરોના હતો ત્યારે ખરા લોકડાઉનમાં મેં લગ્ન કર્યા હતા. અને મિત્રો જ્યારે લગ્ન થાય ને ત્યારે મેં ચોખ્ખું જ મમ્મીને કીધું હતું કે 25 વર્ષ સુધી તારે મારો બધો જ ખર્ચો ઉઠાવવો પડશે. એટલે પછી મમ્મી કે સારું. એટલે પછી મેં કીધું લગ્ન કરી લઈએ કેમ કે ખર્ચામાં પતી જાય મારા કરી જાઓ. અત્યારે મોંઘવારી કેવી થઈ ગઈ છે ખબર છે ને તમને અને પૈસા ક્યાંથી લાવવાના. એટલે પછી મેં કીધું કરી લઈએ લગ્ન કરી લીધા. અને મમ્મી કે બધો ખર્ચો ઉઠાવે તો પછી આપણે શું ટેન્શન. સાચી વાત ને મારા કરી જાઓ. એટલે પછી મને કંઈ ટેન્શન હતું નહીં અને ઘરે દુકાન છે એટલે કેવું કે ઘરનો ખાવા પીવાનો ખર્ચો તો નીકળી જાય મારા કરી જાઓ. બીજો ખર્ચો આવે એમાં કેવું કે મારો ભાઈ નોકરી જાય આમ કરીને બધા ખર્ચા નીકળી જાય મારા કરી જાઓ. આમ જોવા જાય ને તો કોઈ બચત નહીં થતી અત્યારે કેમ કે નોકરી હું લાગીશ ને પછી બચત થાય તો ખરું મારા કરી જાઓ. સાચી વાત ને કેમ કે હવે બધો ખર્ચો કેટલા જણા અમે ખબર 7 જણા ઘરે છે. તો મિત્રો અમારું પરિવાર કેવું સંયુક્ત પરિવાર છે મતલબ કે 7 જણ છીએ અમે. મમ્મી, મારો ભાઈ, મારા ભાઈની વાઈફ, એમનો છોકરો, પછી હું, મારી વાઈફ અને મારી છોકરી. મતલબ કે હું બાપ બની ગયો છું મારા કરી જાઓ. મતલબ કે જો લગ્નના 2 વર્ષ થઈ ગયા હતા એટલે સમજો છો ને મારા કરી જાઓ કે આજુબાજુના લોકો કેવી વાતો કરે એટલે પછી મારા કરી જાઓ કરવું પડ્યું. સમજો છો ને મારા કરી જાઓ તમે મારી સિચ્યુએશન તમે સમજી શકો છો કેમ કે તમે બી હવે સમજદાર થઈ ગયા છો. અને હું અત્યારે 22 વર્ષનો છું અને કેવું બાપ બી બની ગયો છું અને લગ્ન બી કરી લીધા છે. મતલબ કે લગ્ન કર્યા પછી જ બાપ બનાય. સાચી વાત મારા કરી જાઓ. પણ 18 વર્ષની ઉંમરે મેં લગ્ન કર્યા હતા અને 20 થી 21 વર્ષની ઉંમરે મારા કરી જાઓ હું બાપ બની ગયો હતો અને અત્યારે મારી ઉપર કેટલી બધી જિમ્મેદારી છે તમે સમજી શકો છો કે મારે આ જોબની કેટલી જરૂર હતી. પણ મારા કરી જાઓ હું નથી લાગ્યો. મતલબ કે પાર્ટ બીમાં હું ફેલ થયો છું એટલે હવે કંઈ નક્કી નહીં કે આ ભરતીમાં તો આપણો મેર પડે. હવે આવનારી જે બી પરીક્ષા આવશે એમાં ટ્રાય કરતા રહીશું અને મેર પડી જશે તો ખરું મારા કરી જાઓ. અને બેકઅપમાં મારા કરી જાઓ મેં યુટ્યુબ રાખી છે મતલબ કે વિડીયો બનાવું છું કેમ કે મને વિડીયો બનાવવાનો પહેલેથી શોખ હતો તો મેં કીધું જે શોખ છે એને બી આપણે કેવું કે પૂરો કરીએ. સાચી વાત ને એટલે એમાંથી કંઈ મેર પડી જાય તો સાચી વાત ને એટલે બેકઅપ પ્લાન રાખવો જરૂરી છે. અને તમે બી જો તૈયારી કરતા હોય તો મારા કરી જાઓ બેકઅપ રાખો કેમ કે ગમે તે થઈ શકે એટલે કશું ઉપરવાળો શું કરે આપણને કંઈ ખબર નથી. બેકઅપમાં એક પ્લાન તો હોવો જ જોઈએ. અને મોટાભાગે બધા લોકો એવું જ કહે છે કે જે બી તમે તૈયારી કરતા હોય એ કરતા રહો પણ બેકઅપમાં કંઈક એવું કરો કે જે તમને ભવિષ્યમાં કામ લાગે. કેમ કે જે બી તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો અને એ મેર ના પડે તો જે બેકઅપ પ્લાનમાં હોય ને એનાથી કદાચ તમારો મેર પડી જાય. સાચી વાત ને એટલે બેકઅપ પ્લાન હોવો જરૂરી છે. ઘણા લોકો એવું વિચારતા હશે કે બેકઅપ પ્લાન ના હોવો જોઈએ, એક જ ટાર્ગેટ હોવું જોઈએ. અલગ અલગ ટાર્ગેટ રાખવાથી સક્સેસ ના થાય એવું ઘણા લોકો કહેતા હશે પણ એવું ખોટી વાત છે મારા કરી જાઓ. કેમ કે તમે એક ટાર્ગેટ રાખો એ સાચી વાત છે પણ બેકઅપમાં કંઈક તો હોવું જોઈએ ને. સાચી વાત ને કેમ કે પછી કંઈ પણ થઈ શકે. ભાઈ આપણે જે મહેનત કરી રહ્યા છે કોઈક ગોલ છે એ કદાચ આપણને ના મળે. જોઈ લો તમે આ પોલીસની આપણે તૈયારી કરતા હતા. હવે સિલેબસ પ્રમાણે આપણે બધું જ તૈયાર કર્યું હતું પણ સિલેબસ પ્રમાણે પેપર આવ્યું નહીં તો આપણે હવે મહેનત તો આપણે કરી હતી. હવે સિલેબસ પ્રમાણે હોત તો આપણે લાગી જાત પણ સિલેબસ પ્રમાણે ના આવ્યું તો આપણો વાક્ય હોય કહો મારા કરી જાઓ. તમે જ કહો આપણો વાક્ય હોય એમ કહો. એટલે બેકઅપ પ્લાનમાં કંઈક તો એવું હોવું જોઈએ. અત્યારે મારા જોડે બેકઅપ પ્લાનમાં યુટ્યુબ છે ને તો મને કેવું કે ડિપ્રેશનમાં નહીં આવતો, હું ટેન્શનમાં નહીં આવતો. કેમ કે વાંધો નહીં હવે ફરી ઘણી બધી એવી પરીક્ષા આવશે એમાં હું કેવું સફળ થઈ જઈશ કેમ કે મને એટલો તો મારા ઉપર વિશ્વાસ છે. મેં અત્યારે ખાલી 3-4 મહિના મહેનત કરી છે તે છતાં મેં 84 માર્ક્સ લાવ્યો છું અને ગણિત રીઝનિંગમાં તો મારું બહુ જ મસ્ત છે.
તો સમજો સર મારા કલેજા હજુ પણ હું 6-7 મહિના બીજી મહેનત કરું તો હું એટાચથી લાગી જઈશ, મને એવો વિશ્વાસ છે મારી ઉપર. અને બેકઅપ પ્લાનમાં મારી જોડે યુટ્યુબ તો છે જ, એટલે વિડીયો તો બનાવું છું. અને કેવું કે વિડીયો બનાવું છું ને એના લીધે કેવું કે વાંચવાનું બી મન થાય છે. અને કેવું કે ના વાંચવું હોય ને તો બી હું કેવું વિચારું કે મારા ફોલોવર મારા ફેન્સ શું વિચારશે હું વાંચું નહીં તો એટલે હું એમને વિડીયો શું આપીશ. એટલે એ વિચારીને પણ કેવું કે મને વાંચવાનું મન થાય છે મારા ખાકીના યોદ્ધાઓ. તો કઈ વાંધો ને, હવે જોઈએ. હવે આ વખતની ભરતીમાં તો આપણો મેર પડવાનો નથી, પણ અત્યારે જો બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે હું ખેતરમાં આવ્યો છું, કેમ કે મારી પર્સનલ લાઈફ અને પર્સનલ વાતો તમને કહેવાની હતી, એટલે પછી મેં કીધું કહી દો. અને વાંધો ને, હવે 1-2 દિવસમાં આપણે પછી નવું મિશન લેવાનું છે અને લગભગ 7 કલાક જેવું દરરોજ વાંચવાનું વિચાર કર્યો છે અને એક્સરસાઇઝ 1-2 કલાક કરવાનો વિચાર કર્યો છે. તો એ શિડ્યુલ આખું બનાવીશ અને એ શિડ્યુલ હું આખું તમને કહીશ અને કઈ ચોપડીમાંથી હું તૈયારી કરવાનો છું એ બધું જ હું તમને વિડીયોમાં કહેવાનો છું. તો એ વિડીયો તમે આવી જશે યુટ્યુબ પર, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો, એટલે કેવું કે તમને મારી જે બી નવી વિડીયો આવે એની નોટિફિકેશન મળતી રહે મારા કલે જાઓ. તો હાલો, હવે આ મારી પર્સનલ વાતો હતી. તો તમને આ સ્થિતિ ઉપર રહીને કઈ રીતે મહેનત કરવી જોઈએ એ બી કમેન્ટ કરજો મારા કલે જાઓ, કેમ કે મને બી ખબર પડે કે હું જે પરિસ્થિતિ ઉપર છું એ કઈ રીતે મારે આ પરિસ્થિતિ ઉપર રહીને મહેનત કરવી જોઈએ. અને ઘણા બધા લોકોના લગ્ન થઈ ગયા છે, ઘણા બધા લોકોને બાપ બી બની ગયા છે, માતા બી બની ગયા છે, ઘણા બધા લોકોને કેવું કે લગ્ન લાઈફ શરૂ થઈ ગયા છે. તો તમે કમેન્ટ કરજો કે કઈ રીતે મારે જિંદગી જીવવી જોઈએ. તો મિત્રો, ઘણા લોકોને તો પાછું આ મેં કીધું ને એ બધું સાચું નહીં લાગતું હોય, તો ઉભા રહો, તમને મારા ફોટા બતાવી દઉં લગ્નના મારા કલે જાઓ ને મારી દીકરીના બી તમને ફોટા બતાવી દઉં, તો જોઈ લો. તો મિત્રો, મારી પરિસ્થિતિ આવી છે અને મને કેટલી બધી જોબની જરૂર છે તમે જ વિચારો. તો હું હવે આ પેપર સાવ નહીં કરું તો ટેન્શન નહીં લેતો, તો તમે બી મારા કલે જાઓ. જો મારી જેવી તો પરિસ્થિતિમાં નથી ને, તો મારાથી તો બેસ્ટ છો તમે, તો મારા કલે જાઓ, તૈયારી કરતા રહો. હવે આવનારી નવી એક ભરતી આવવાની છે હવે પોલીસની, અને ઘણી બધી બીજી ભરતીઓ આવે જ છે. ટ્રાય કરતા રહેજો, ગમે ત્યાં મેર પડી રહેશે. અને કેવું કે ટેન્શન ના લેશો, મારા કલે જાઓ. ઘણા બધા કેવું કે બહુ વધારે પડતા કેવું કે તૈયારીમાં ઘૂસી ગયા હતા અને બધું જ કેવું કે એન્જોઈંગ બધું ભૂલી ગયા હતા, એટલે કેવું કે જેનું પેપર સાવ નહીં ગયું એવા લોકોને કેવું કે બહુ જ ડિપ્રેશન થતું હશે. પણ મારા કલે જાઓ, હવે અત્યારે હવે ડિપ્રેશન લેવાની જરૂર કોઈ નથી. હવે કેવું કે તૈયારી પાછી શરૂ કરી દો અને કેવું કે બહુ વધારે પડતા તૈયારીમાં ના ઘૂસી દો. મતલબ કે 6-7 કલાક નોર્મલી તૈયારી કરો, આટાશથી થઈ જશે મારા કલે જાઓ. જો હું બી આટલા મહિનાથી 3-4 મહિનાથી તૈયારી કરતો હતો, તો કેટલી 7-8 કલાક જ વાંચતો હતો, બહુ વધારે નહોતો લોડ લેતો, કેમ કે મને ખબર છે જો કોઈ વસ્તુને આપણે બહુ હદથી વધારે ચાહવા લાગે ને તો કેવું એ વસ્તુ ના મળે ને તો કેવું ભાઈ બહુ જ દર્દ થાય અને બહુ જ ડિપ્રેશનમાં જવાય મારા કલે જાઓ. એટલે મેં કીધું નોર્મલી જ આપણે તૈયારી કરવાની છે, બહુ વધારે પડતો લોડ નહીં લેવાનો. અને બહુ વધારે પડતો લોડ બી લઈએ ને તો કેવું દિમાગનું દહીં થઈ જાય. સાચી વાત મારા કલે જાઓ, તમે જ કહો. તમે તૈયારી કરતા હશો તો તમને ખબર જ હશે કે બહુ વધારે પડતો લોડ લો ને તો કેવું દિમાગનું દહીં થઈ જાય. મારે કેમ કે પાર્ટ બીમાં મને ગોટાળે ચડી ગયો, એટલે પછી પાર્ટ એમાં એના લીધે મારા માર્ક્સ ઓછા અને પછી મારા કલે જાઓ આવું જ થાય. ગોટાળે જ ચડાય, એટલે ગોટાળે ક્યારેય નહીં ચડાવવાનું, જેટલું વંચાય એટલું પ્રેમથી વાંચવાનું અને કેવું કે કન્ટિન્યુ વાંચવાનું. એવું નહીં કે એક દાડો વાંચું, બીજે દિવસ ના વાંચે, ત્રીજે દિવસ વાંચું, ચોથે દિવસ ના વાંચે, એવું નહીં. કન્ટિન્યુ દરરોજ વાંચો, ઓછું વાંચો પણ કન્ટિન્યુ વાંચો અને સારું વાંચો મારા કલે જાઓ. એવું નહીં કે ખાલી વાંચવા ખાતર વાંચો, એવું નહીં. અને વાંચવા બેસો ને તો કેવું કલાક વાંચો, પછી રેસ્ટ લો, કલાક વાંચો, રેસ્ટ લો, એવી રીતે વાંચવાનું. બહુ કઈ એક ધાર્યું 3-4 કલાક બેસી દેવાનું, વાંચ જ કરવાનું, એવું નહીં કરવાનું મારા કલે જાઓ. અને કેવું કે ફરવા બી જો રવિવાર હોય ને ત્યારે કેવું કે ફ્રી રાખવાનું, વાંચવાનું નહીં. કેવું કે અઠવાડિયામાં 1 દિવસ તો એવો રાખવાનો કે જેમાં તમે એન્જોય કરો. તમારે કેવી રીતે તૈયારી કરવાની ખબર તમને મારા કલે જાઓ? એવું વિચાર કે તમે એક અઠવાડિયું નોકરી કરો છો, એમાં રવિવાર રજા હોય છે અને રવિવાર શું કરવાનું, એન્જોય કરવાનું મારા કલે જાઓ. હું બી એ રીતે જ હવે તૈયારી કરવાનો છું. તો હાલો મારા કલે જાઓ, મળી. અને મારી આ પર્સનલ લાઈફ હતી એ બધી મેં તમને કીધી છે અને મારા પર્સનલ જે ઓપિનિયન હતા એ બધા તમને કીધા છે. અને આ એક્ઝામ સારી ના ગઈ હોય તો બહુ ટેન્શન ના લેશો, ફરી તૈયારી શરૂ કરી દો. હવે પાછળ જ બીજી ભરતી આવવાની છે. તો હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.